હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજના બ્લોગની શરૂઆત કરીએ. 7:30 વાગ્યા. 7:30 વાગ્યા આપણે તૈયાર થઈ ગયા. આપણા હેડે ઓફિસ આજે મારે બધાને મોડું થયું. ખાઈને જાય પછી ગુડ મોર્નિંગ. તે બહાર તો પવન જેવો મસ્ત અમે આવે. જગાડી ગયા પછી પાછો અડધો કલાક થઈ જાય એવું થયું. હા નહીં ઘરમાં ઊંઘતા તો ઉઠી જવાય. ઉઠી જ જાય ને પંખા બંધ કરતા એટલે ઉઠી જાય બધા. પંખા બંધ થઈ જાય એટલે ઉઠી જાય બધા. બહાર તો કોણ પવન બંધ કરવાનું. ચક્કાજી બેઠા હમણાં. તો ચલો મળીએ. હા ઊંઘ્યો જ નહીં. હું રજા લઉં ને તો મને થાય કે હેડ હવે ઊંઘીશું આપણે રજાને સવારે પણ આજ તો આ જાળીને દરવાજો કરી દઈએ એટલે રસોડું પૂરું નહીં. આ બાજુનો ભાગ ગીઝર વાળો. હવ રજા હોય ને તો પણ હાથ મળા હાથમાં ઉઠી જાય ઈચ્છા પછી થઈ જાય કે ઉઠી ગયું. તો ચલો મળીએ આગળ. તો 11:30 થઈ ગયા અને બધું ફોર્મ કર્યું. હવે બધું પતી ગયું રસોડાનું નહીં. મશીન વાળું બધો ભાગ પતી ગયો. આ મમ્મી ખાવાનું બનાવો ને હું નાવા જઈએ અને પપ્પાનું એક પાર્સલ મંગાવ્યું હતું. અમે મંગાવી હતી મોજડી અને આયા હા ચપ્પલ. એટલે મિંત્રા બધી એપ એક જ જેવી હોય એનો મતલબ એ અને તા હવે રિટર્ન કરવું અને ફરીથી મંગાવવાનું. હા એ જ ને હવે પાછું 4 દિવસ પછી આવશે. પપ્પા તો ચેનના રાહ જોઈને બેઠા હતા. એ બહુ રાહ જોઈને બેઠા હતા ને એટલે બાર તો નીચે વાગી રહ્યો. ટીટન તો ચલો મળીએ ફ્રેશ થઈને. તો પપ્પા આવી ગયા ઓફિસથી અને એમના માટે સરપ્રાઈઝ. સાફ સફાઈ ચાલુ કરી દઉં. સાફ સફાઈ તો ચાલુ જ છે ને આટલા દિવસથી ચાલુ. રૂમનો વારો લીધો આજ. હજુ તો રસોડું આજ પત્યું. તમારું પાર્સલ આવી. ખોલો શું કરું? ખોલીને જોવો તો ખરા. દૂધ તો ચો મૂકવો તો જગ્યા જ નહીં જોજે. મારે દૂધ ચો મૂકવાનું જોજે જગ્યા જ કોઈ જગ્યા નહીં. તો આપણે ડાયરેક્ટ હવે ઈકણ જ જઈએ. શું લાયા? હાલો સબ બોલે શું? હાઉસ ઓફ પટોડી. પટોળી. હાલો સબ આ તો ચંપલ આયા. એ જ ને ચપ્પલ આયા. હવે રિટર્ન કરવું પડશે. પહેરજો તમને થાય ચપ્પલ. ચંપલ આ એ પાછળ તો થઈ તો ના હા મસ્ત લાગે હો પપ્પા. મસ્ત લાગે પણ બરાબર. પછી તો રિટર્ન કરીને હું તો મોજડી જ મંગાવવાની. પણ તો તમે ઓર્ડર કર્યો. ઓર્ડર એ જ કર્યો. હું બતાવું તમને હમણાં. પણ હવે આવ્યું તો હું શું કરું. પેલા જોયું નહીં જોયું. તો મેં ઓર્ડર એ જ કર્યું નહીં. જેન્ટ્સ હું આવી સરપ્રાઈઝ આલવાની. એની થેલી. આમ પહેરજો બે ચપ્પલ. પહેરવામાં તો બરાબર છે તો પહેરીએ આપણે પણ તે હું ખાલી ટ્રાય કરવાનું કહું, રાખવાનું નહીં કહેતી. તેમાં પેલા લેગો જબ્બો તમે સીવડાય ને એનું ઉપર આવા હારા લાગે. મમ્મી થઈ ગયા તો રાખ. ના
જેન્ટ્સ ચપ્પલ હું પણ નહીં પહેરવાનું. પણ તે જો રાખવાના હા આપણા તો ભૂલથી આયા મેં તો મોજડી જ ઓર્ડર કરી અને એમાં લખેલું હ લોફર શૂઝ હવે ફરીથી કરવી પડશે પછી હવે તો શેના આવે હવે તો ના 4 દિવસથી તમે હાલ તો જવા જવા નહીં જો જવાનું ચાંદ કે મેરેજમાં નહીં જવાની તે એને પહેલાં તો આવી જશે હા આવી જાય હજુ ખાવાનું બનાવી કે મળીએ આવું સબ પટોળી આના છેલ્લા હજાર 1500 1500માં ચંપલ હોય કે ચીટિંગ કરે પોણા 12 પોણો 1 થવા આવ્યો કેરીની ચટણી બનાવીએ મિક્સ સબ્જી 2000 રોટલી દહીં ગળી લે તો ચલો જમી લઈએ બેહી જાઓ હેડો હવે ભાઈ ત્યારે તરબૂચ ખા તો ચલો જમી લઈએ તો 6:30 થઈ ગયા આ બાજુ કપડાં વાળીને મૂક્યા બધું બંધ હોય ને તે ખબર જ નહીં પડતી જેટલો ટાઈમ થયો નહીં મમ્મી એક તો અમે બધી ધૂળ ઉડતી હોય એટલે બંધ રાખીએ અને એસી ચાલુ હોય એટલે બંધ રાખીએ તો આ તો ગરમ ગરમ હો તો આજ તો કોઈ કામ થયું નહીં એટલે આમ બપોર પછી તો કોઈ થયું નહીં ને રસોડું કમ્પ્લીટલી સાફ થઈ ગયું બસ હવે આ 3 રૂમ રહ્યા આ રૂમ કરી દઈશું કાલ નહીં તેમ કે અમે કોઈ એટલું બધું હોય નહીં એટલે કાલ થઈ જશે સાફ રવિવારે તો કંઈ થાય નહીં અને કરવું હોય ને તો આ રૂમ તો બિલકુલ ના રહે તો ચલો મળીએ પપ્પા હોય તો પપ્પા ઓફિસે આવી ગયા ફ્રેશ થયા અને માથું વળાવવા હવે આપણે પાણી પીશું ઠંડુ બોલો શું કરું કોદળની ખીચડી નક્કી કરી દીધું હો બનાવવાની જ છે બનાવ આ કામ ડબલું મારું મારું વાઈટ થઈ ગયું હા પડ્યું એ મારું નહીં તારું જ છે તારું તો પેલું મારું નહીં તો કમલનું હો તો મમ્મી બનાવો ખીચડી કઢી નહીં આ માટલું ઉપર લઈ નહીં ગયા પડ્યું એ ઘરમાં ઊંધું સીધું ખાલી ભરેલું માટલું ઊંધું પાડે એવું નહીં લાગતું ઓવા એનો ઘાટ એવો ને નહીં માટલા ઘાટ બરાબર નહીં કાઢતા રે મૂળ અમુક માટલાની અમુક બનાવટ હોય તો જ માટલામાં પાણી ઠંડુ તો થાય. પહેલા જો આવા માટલા જ આવતા હતા આ તો હવે પહેલા તો ગોળવાળા જ માટલા આવતા હતા હવે બધું નવું નવું આવે ગમે તેવા આકાર હોય માટલા. આમાં પરીક્ષા આપવા જાય ને તારે અમે વચ્ચેથી માટલું લાવવાના હતા તો લાયા હતો ને એનું. તો પછી રિટર્નમાં બધા હતા એટલે ના ઊભા રહ્યા અમે એ તો ઊભું રહેવાય બધા ઊભા રહે એમાં. અચાનક બધા ના બંધાઈ દીધું ને એટલે કેટલા જણા હતા 3 જણા હતા બધાને મેળા હતા તો ચલો મળીએ જમતી વખત તો 8:15 થવા આવ્યા આજ તો બનાવીએ કઢી અને કોદળીની ખીચડી, અને કઢી રોટલા. અને રોટલો. ચલો ખાઈ લઈએ આપણે હે ખીચડી ઢીલી થઈ હોય વાંધો નહીં, જે થઈ હોય ખાઈ લઈએ ને ચૂડું ખાવાની મજા આવશે બહુ ચૂડું ના પડે ને તો ચલો રાબ થઈ જાય રાબ. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય.